બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીમાં અનેક લીજ કોરીઓ આવેલી છે, જેમાં મોટા પ્રમાણમાં રેત ખાણ ખનિજ જોવા મળી રહ્યું છે। ત્યારે વારંવાર નદી બચાવવા માટે અને રેતી ચોરી અટકાવવા માટે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા અરજીઓ પણ આપવામાં આવે છે। ત્યારે બનાસ નદી વિસ્તારમાંથી એસઓજી પાલનપુર બનાસકાંઠા પોલીસે ખનિજ ચોરી ઝડપી પાડી હતી। અંદાજિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગેરકાયદેસર ખનન કરી ખનિજ ચોરી કરતા 3 હિટાચી મશીન 12 ડમ્પરો કબજે કરાયા હતા। બનાસ નદી અને સીપુમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરી થતી હોવાની વારંવાર રાવ ઉઠવા પામતી હતી। ત્યારે કાંકરેજના દુદાસણ નજીક નદીના પટમાં એસઓજી પોલીસ તપાસ હાથ ધરતા કાર્યવાહી કરવામાં આવી હતી। એસઓજી પોલીસની કાર્યવાહી બાદ ભૂસ્તર વિભાગે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ભૂસ્તર વિભાગ ઊંઘતું હોય તેમ જોવા મળી રહ્યું છે। ત્યારે પોલીસે ઓપરેશન પૂરું પાડીને લાખોની રેતી ખનન ચોરી ઝડપી પાડી હતી। ત્યારે વારંવાર કોની રહેમ નજર હેઠળ આટલી મસ્ત મોટી રેત ખનન થતું હોય તે મોટો પ્રશ્ન છે અને લાખો કરોડો રૂપિયાની સરકારની તિજોરીમાં જતા નુકસાન કરી રહ્યા છે। ત્યારે ભૂમાફિયાઓ પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ મીડિયાને પૂરતી માહિતી પણ આપવામાં આવતી નથી। થોડા દિવસ પહેલા કાંકરેજના મોટા જામપુર વિસ્તારની બનાસ નદીમાં લાખો રૂપિયાનો તોડ પાણી થયું હોવાની ચર્ચા વહેતી થઈ હતી।